કે અમે જાહેરાતો ના કરો પણ જાહેર હિતની વાત કરો, એ વાત અમે કહેવા માંગીએ છીએ. તમે જોયું કે કેટલા બધા મકાનો તોડી નાખ્યા સારા માટે, તો રિહેબિલિટેશનના નામે, નવું કરવાના નામે, ડેવલપમેન્ટના કામે. પણ તમારે નવું કરવામાં કોઈ તમને રોકટોક નથી, પણ જે લોકોને તમે ત્યાંથી ખસેડો છો, ડિમોલિશન કરો છો, એને વૈકલ્પિક વ્યવસ્થા દુનિયાના બધા જ દેશમાં આપવામાં આવે છે. કે જે હોકર્સ છે તે લોકોની માટે પોલિસી બનાવવામાં આવી હતી ડોક્ટર મનમોહનસિંહ સરકારના સમયે, અને એમાં નક્કી કરેલું હતું કે કોર્પોરેશન જે છે આખા આ હોકર્સનો સર્વે કરે અને એ લોકો માટે વેન્ડિંગ ઝોન બનાવવામાં આવે. તમે જુઓ છો કે થોડે થોડે સમય એ લોકોને હેરાન કરવામાં આવે છે. અમે જ્યારે સત્તા પર આવીએ તે વખતે આખા સમગ્ર અમદાવાદનો સર્વે કરવામાં આવશે અને ઇન્ફોર્મલ સેક્ટર જે અમદાવાદનું ખૂબ મોટું છે તે લોકોને કેવી રીતે સમાવી શકાય, કારણ કે લોકોને પણ એમાં વ્યાજબી ભાવે ઘણી બધી વસ્તુઓ મળતી હોય છે, તો એ પણ એક મુદ્દો એડ કરું છું. મને લાગે છે કે એમની સમજફેર મેં પણ અમારા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખારગેજીનું સાંભળ્યું છે. એમણે કેરળના લોકોના વખાણ કર્યા જે વ્યાજબી છે, જે આપણે સૌ જાણીએ છીએ કે આ દેશમાં સૌથી વધારે શિક્ષણ છેલ્લા કેટલાય સમયથી એ કેરાલામાં સૌથી વધારે છે. આ ગુજરાતની ભાજપા સરકાર, કોંગ્રેસની સરકારે તો મફત કન્યા કેળવણી, ગામતા શાળા, પરાતા શાળાઓ કરી હતી જેથી શિક્ષણ આગળ આવે, અને પાર્લામેન્ટમાં રાઇટ ટુ એજ્યુકેશન એ ફરજિયાત 8 ધોરણ સુધી અને મફત એની જોગવાઈ કરીને શિક્ષણને ઊંચું લઈ જવાનો પ્રયત્ન કર્યો. પણ કમનસીબે આજે પણ એકલા આણંદ જિલ્લામાં 1000 જેટલી શાળાઓ ભારતીય જનતા પાર્ટીની સરકારે બંધ કરી છે. રાજ્યમાં અનેક હજાર ગણી શાળાઓ બંધ કરી છે, જેના કારણે ગુજરાતમાં ડ્રોપ આઉટ રેટ અને શિક્ષણનો ઘટાડો થયો છે. અમારા અધ્યક્ષનો કહેવાનો આશય એ હતો કે આ ભાજપા સરકારની પોલિસીના કારણે જે પ્રકારે શિક્ષણનો હાર્દિક ન્યાય એ થયો છે, ઘટી ગયું છે, અને એ ઓછું શિક્ષણ ધરાવતા લોકો પૂરું જાણી ન શકે, પૂછી ન શકે, એટલા માટે એમને ગુમરાહ કરી ધાર્મિક અંધશ્રદ્ધા અને જુદા જુદા રસ્તે લઈ જઈ અને એનો દુરુપયોગ કરે છે, એ એમનો કહેવાનો આશય.